તમે લોકોએ 14 વર્ષની ચારણ કન્યાની સ્ટોરી સાંભળી હશે અને કદાચ ન સાંભળી હોય ને તો એ આજે બીજી વાર સાંભળવા મળશે. 14 વર્ષની ચારણ કન્યાની સ્ટોરી આજે 17 વર્ષની મહેક તમને કહેશે. આપણા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે સૌરાષ્ટ્રની મહેમાન ગતિ તો માણવા ખુદ ભગવાન પણ આતુર છે. એટલે જ તો દલપતરામે લખ્યું કે એ જ તાર આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો તું મીઠો આપજે, કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને આવકારો મીઠો તું એને આપજે. અને એવી જ સૌરાષ્ટ્રની મહેમાન ગતિ માણવા જ્યારે ઝવેરચંદ મેઘાણી ગીરના નેહડામાં જાય છે ત્યારે કંઈક અજુકતું થઈ જાય છે. એક 14 વર્ષની નાની એવી દીકરી ઝવેરચંદ મેઘાણીને આવીને કહે છે કે રોટલો ખાધા વિનાના ગયા ને તો તમને મારા ગરાના સમજો. આ આપણા સૌરાષ્ટ્રની મહેમાન ગતિ. દીકરી ઓસે ઓસે રોટલો બનાવે છે, શાક બનાવે છે અને ઝવેરચંદ મેઘાણીને પીરસે છે. અને જેવા આજે તો જમવા બેસે છે એક એક છોકરો દોડતો દોડતો આવે છે અને ઝાપલી ખોલીને ખાલી એટલું જ કહે છે કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. અને દીકરીના હાથમાંથી બોંઘેણું પડી જાય છે અને કહે છે કે હીરબાઈ તારું ગમતું વાછરડું હાવજ લઈ ગયો. ત્યારે દીકરી ખાલી એના બાપને એક જ વાત કહે છે કે બાપુ હવે તમે જમાડી દેજો, હું આવું છું. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી પૂછે કે આ નાની એવી 14 વર્ષની દીકરી ક્યાં ગઈ? ત્યારે એના બાપે બહુ સારો જવાબ આપ્યો કે જે વાછરડું સિંહ ઉપાડીને લઈ ગયો છે ને મારે હીરબાઈનું પ્રિય વાછરડું છે ને એના મોઢામાંથી છોડાવ્યા હવે નહીં આવશે નહીં. અને ઝવેરચંદ મેઘાણીના હાથમાં કોળિયો એમનેમ રહી જાય. અને મેઘાણી વિચારે કે હે મેઘાણી તને તો ગાંધીજીએ રાષ્ટ્ર શાયરનું બિરુદ આપ્યું છે, આ વાર્તા તો તારે વર્ણવી જ પડે. અને ઝવેરચંદ મેઘાણી કહે છે કે મને દીકરી ગઈ ને ત્યાં તું લઈ જા. એ દીકરી જાય છે ને ત્યાં ઝવેરચંદ મેઘાણી જાય છે, જુએ છે કે 12 હાથ લાંબો સિંહ એની સામે ઊભો છે અને દીકરીના હાથમાં કોઈ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, માત્ર એક ડાંગ લઈને ઊભી છે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીના મોઢામાંથી ધણી ફૂટ શબ્દ નીકળે અને શબ્દો શું હોય તો કે હાવજ ગરજે ગિરકા ઠાનો કહેરી ગરજે એરવત કુડનો અરી ગરજે મોપાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે નાનો એવો સમદર ગરજે. ઈ ક્યાં ક્યાં ગરજે? ઈ ડુંગર નાગા રામા ગરજે કણબી નાખે તરમા ગરજે ગામ તણાપા દરમા ગરજે કીડીઓની હોહરમાં ગરજે ઉગમણે આતમણે ગરજે હોરો ને આ ઘેરો ગરજે. અને હામે ઊભો હોય તો કેવો લાગે તો કે ટમટમ તીબે જોત જબુ કે ને હામે ઊભું મોત જબુ કે. ઈ જડબા ફાડે ડુંગર જાણે ડાચા પાડે જોગી જાણે જટાયુ ગાડે યમરા જાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉગાડે. અને પછી ચારણ કન્યા વિશે લખે કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ચાર ચરણતી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી નહીં નાની એવી દીકરી નહીં પણ અસુરોને મારવા જાણે સ્વયંમાં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને એનો કટાક્ષ ઝવેરચંદ મેઘાણી દે છે. જ્યારે હીરબાઈ જ્યારે ડાંગ મારે છે, એક ડાંગ બીજી ડાંગ અને ત્રીજી ડાંગ હજી તો મારે છે ને ત્યાં સિંહ સમજી જાય છે કે હવે ત્રીજી ડાંગ જો ખોપડામાં પડી ને તો ખોપડું ફાડીને બહાર નીકળી જાય. વાછણિયાને યાં મેલીને ભાગે છે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી કટાક્ષમાં બાવેડામાં બેઠેલી સિંહણને કહે છે કે ભયથી ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો ઓતો વીર ઉછાળો ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો. વાહ થેન્ક યુ. વાહ મહેક વાહ. થેન્ક યુ સો મચ.